રાજ્ય વિધાનસભાની કડી અને વિસાવદરની પેટા ચૂંટણી થઈ ત્યારબાદ લાગતું હતું કે હવે રાજકીય યુદ્ધ શમી જશે, પણ આ અનંત છે. વિવાદો અલગ અલગ પ્રકારના શરૂ થઈ ચૂક્યા છે અને પહેલો વિવાદ નર્મદા જિલ્લાથી સામે આવ્યો છે. તમે દ્રશ્યો જોજો, ગઈકાલના દ્રશ્યો છે. ચૈતર વસાવા નર્મદા જિલ્લાના ધારાસભ્ય છે, નર્મદા જિલ્લાના ધારાસભ્ય છે. ડેડિયાપાડા એમનો વિસ્તાર છે, પણ ત્યાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ સાથે તેમની મારામારી થઈ. સંકલનની બેઠક હતી, જ્યાં સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને આ ધારાસભ્યએ અપશબ્દો બોલ્યા હોય તેવો આરોપ લાગ્યો. તેમને રોકવામાં આવ્યા અને આરોપ લાગ્યો કે રોકતા તેમને ઉશ્કેરાઈ અને ધારાસભ્ય હોવા છતાં પણ ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈને થપ્પડ મારી દીધી. આ મુદ્દે એફઆઈઆર દાખલ થઈ. આ આરોપ પ્રમાણે એફઆઈઆર દાખલ થઈ. એફઆઈઆર દાખલ થયા બાદ ચૈતર વસાવાની ધરપકડ થઈ અને ધરપકડ થઈ ત્યારે સ્વાભાવિક રીતે એમના સમર્થકો ત્યાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ગઈકાલે મોડી રાત સુધી તેમના સમર્થકો હતા. પોલીસ સ્ટેશન ઉપર સેંકડોની સંખ્યામાં સમર્થકો રહ્યા. ચૈતર વસાવાની ધરપકડ બાદ આપના કાર્યકર્તા પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ. તેમના પત્ની પણ પહોંચ્યા હતા. એવો ઓડિયો અને વિડીયો બંને જોઈ લઈએ. જવાબ તો અપાય ને કે હું કરવા માંગુ છું, પણ તમે છોડી દો ને અને એલાઉન્સ કર્યા વગર ઘર્ષણ હજુ થશે એની કરતા જે નિકાલ કરવો હોય હવે આજે કરી દો ને તો હજુ વધારે થશે. શાંતિથી વધારે થશે. કલાકમાં ડિસિઝન આપો. એમના પરિવારને તો મળવા દો યાર. અમે બધાને હજુ હશે. પબ્લિક જાગૃત થઈ ગઈ છે. આ વિવાદ આજે પણ અટક્યો નહીં. પોલીસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે જબરજસ્ત બોલાચાલી સતત જોવા મળી. કેમ કે ધારાસભ્ય હમણાં જ બન્યા છે વિસાવદરથી, તે ગોપાલ ઇટાલિયા પોતે એડવોકેટ પણ છે અને એ નર્મદા ડેડિયાપાડા પહોંચવાનો પ્રયાસ કરતા હતા. પોલીસ કાફલાએ તેમને રોક્યો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ મુદ્દે જબરજસ્ત ઉગ્ર પણ દેખાયા અને જબરજસ્ત સંઘર્ષ પણ થતો જોવા મળ્યો. તું મેમે પણ જોવા મળી. ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું કે હું વકીલ છું, મને તમારે કોર્ટમાં જતો રોકવાનો પોલીસને અધિકાર નથી. પોલીસ સરકારના દબાણમાં આવીને હેરાન કરી રહી છે. ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે જે તું મેમે થઈ એ પણ જોઈ લઈએ. એમ નહીં, તમે અદાલતમાં જતા વકીલને રોકી લેશો, તમને એવી સત્તા આપેલી છે. કોને સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? તમે કોણ છો નક્કી કરવા વાળા? અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલો, હાલો હું જાઉં અંદર, મારે કામ છે. સ્થિતિ તો એવી થઈ કે અન્ય એક વકીલે તો પોલીસને દંડવત કર્યા. આ વિડીયો જોઈ શકો છો કે કોર્ટમાં જતા તેમને અટકાવવામાં આવ્યા. આ બવાલનો ઓડિયો પણ જોઈ શકો છો. વિડીયોનો ઓડિયો બંને સાંભળી. મને બતાવ્યું ને તમારો રાઈટ્સ નથી વધારે પૂછવાનો, તમારે કાર્ડ બી જોવાનો રાઈટ્સ નથી. એકવાર કીધું વકીલ છું તું વકીલ છું. ના એવું ક્યાં લખેલું? અમારા કામથી નહીં જવાનું, પછી જેમ જવું જજો ને. અમારા કામથી અમારે નહીં જવાનું. તમે એક કામ કરો, ગોલી માર દો, બંદૂક ચલાવી દો કે આ બધા બંદૂકો લઈને ઉભા છે, મારી નાખો. હાલો મારસો અંદર ન જવા દે, તમારે નાખો. જો આવી રીતના ખેંચવાનું નહીં ભાઈ. તમે માથા આ તમામની વચ્ચે ચૈતરભાઈ વસાવા જેઓ ધારાસભ્ય છે એમને અદાલતમાં રજૂ કરાયા. પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા. ત્યારબાદ તેમની જામીન અરજી મુકાઈ. જોકે જામીન અરજી નામંજૂર થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં જામીન અરજી નામંજૂર થતાં ચૈતર વસાવાને જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવે છે. એક વાત સ્પષ્ટ છે, વિવાદની શરૂઆત થઈ ચૂકી છે. વિવાદની શરૂઆત વંટોળના એધાણ પણ આપી રહી છે અને એટલે જ ચર્ચા કરવા માટે ઈસુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટીના, સંજયભાઈ વસાવા પ્રમુખ છે તાલુકા પંચાયત ડેડિયાપાડા, જેમની સાથે મેં વાત કરીને રેકોર્ડિંગ કરી રાખેલું છે,
તે પ્રમુખ છે ને પ્રમુખ તરીકે હાજર હતા, તેમને પણ થપ્પડ પડી તેવો આરોપ લગાવ્યો હતો, એટલે એમનું મેં રેકોર્ડિંગ કર્યું છે. ચિંતનભાઈ આચાર્ય વરિષ્ઠ પત્રકાર છે. ઈસુદાનભાઈ, તમારાથી શરૂઆત કરવી છે વાતની. આ વિવાદો શરૂ કેમ થયા ઈસુદાનભાઈ? શાંત પાણી હતું એકદમ, ગુજરાત શાંત, અને અચાનક વિવાદો શરૂ થઈ ગયા. બિલકુલ રોનકભાઈ, તમારી વાત સાચી છે કે તમે જુઓ, વિસાવદરની ચૂંટણીમાં ભાજપે હથકંડા અપનાવ્યા, બધું અપનાવ્યું, દારૂ, તમને ખબર હતી, રૂપિયા, આ બધું કરવા છતાંય ભાજપનું કટક ઉતર્યા છતાંય મુખ્યમંત્રીથી મંત્રીઓને કાબુ 161 ધારાસભ્યો છે બધા ઉતર્યા છતાં વિસાવદરની જનતાએ ભાજપને ભગાડ્યા. કોંગ્રેસના જેટલા પણ નેતાઓને લઈ જતા હતા, ભાજપ ફરીથી ચૂંટણી કરાવતું હતું, જીતી જતું હતું. આમ આદમી પાર્ટીમાં શક્ય ન બન્યું, અને એટલા માટે ભાજપ એટલી હદે બોખલાઈ ગયું છે કે તમે જુઓ, ચેતરભાઈ વસાવા, બીજો કારણ એ છે કે ચેતરભાઈ વસાવાએ આખો મુદ્દો ઉઠાવ્યો આદિવાસી સમાજનો. આ લોકોએ ગરીબોની મનરેગામાં, જે ગરીબ લોકોની મનરેગા યોજના છે રોનકભાઈ, એમાં હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા, હજારો કરોડ રૂપિયા. અને જયારે ચેતરભાઈ વસાવાએ વિધાનસભામાં ઉઠાવીને આખો મુદ્દો ઉઠાવ્યો અને મંત્રીના દીકરાઓને જેલમાં નખાવડાવ્યા, એટલે આખું ભાજપ એક એલર્ટ થઈ અને ચેતરભાઈને કઈ રીતે ફસાવવું એની કોશિશમાં લાગ્યું. અને તમે જુઓ, હજી તો દિવસે ને દિવસે, હજી પરમ દિવસે અમારી મિટિંગ થઈ હતી અમારી ચેતરભાઈની, તો મને કહેતા હતા કે ઈસુદાનભાઈ, તાલુકા અને જિલ્લાના ભાજપના હોદ્દેદારોના પણ નામ આવી રહ્યા છે, લોકો પુરાવા લઈને આવી રહ્યા છે. અને સંકલનની સમિતિની મિટિંગમાં ગયા પછી મુદ્દો ઉઠાવ્યો, તો ભાજપના અનઅપેક્ષિત જે હતા એ લોકો પણ ઉપસ્થિત હતા. એટલે એમણે પૂછ્યું કે આવું કેમ છે? એટલે ભાજપે, તમે વિચાર કરો, જેની પુરાની નીતિ છે. અમે કમલમમાં ગયા ત્યારે મારા ઉપર દારૂ છેડતીનો કેસ કર્યો. એ પેલા એક ધારાસભ્ય હતા, એમને પોલીસ બેનને કહીને છેડતીનો કેસ કરાવડાવ્યો. આ નિમ્ન કક્ષાની રાજનીતિ, અને એક ચેતર વસાવા આવા છે ને તેવા છે ને એવું માહોલ બનાવવાની કોશિશ કરાઈ છે. એ સદંતર ભાજપની સ્ક્રિપ્ટ આ વખતે ચાલવાની નથી. ભાજપ આદિવાસી વિરોધી છે, સાબિત થઈ ચુક્યું છે. આદિવાસી સમાજનો જે અવાજ છે એ ચેતરભાઈ ઉઠાવ્યું, હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર પાડ્યું અને કૌભાંડીઓને જેલમાં નખાવ્યા, એ ભાજપ સહન નથી કરી શક્યું. અને ખુદ ભાજપના મોટા નેતાઓ કહે છે કે એ જે હપ્તાઓ છે કમલમ સુધી પહોંચ્યા છે, અને ચેતરભાઈ આનાથી અટકવાના નહોતા. એટલા માટે થઈ અને ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો આદિવાસી વિરોધી નીતિ છે એ સાબિત થઈ છે ભાજપની. એટલે ભાજપને આગામી સમયમાં આદિવાસી સમાજ આગામી ચૂંટણીઓમાં પણ ઈસુદાનભાઈ, ચૈતર વસાવા જનપ્રતિનિધિ છે. અગાઉ એકવાર વનકર્મીને મારવાનો, રિવોલ્વર બતાવવાનો કે એનું મારવાનો પણ એક ગુનો એમના વિરુદ્ધ નોંધાયો છે. ગઈકાલે પણ એવું કહેવાય છે કે એક આદિવાસી મહિલાને અપશબ્દો પણ બોલ્યા, ત્યારબાદ તાલુકા પંચાયતના પ્રમુખને થપ્પડ પણ મારી. તો આ પણ તો યોગ્ય નથી ને? જો બીજેપી પ્રેરિત પેલું હોય તો એ પણ, હું ફરીથી કહું છું, દમખમ સાથે કહું, ડંકાની ચોટ ઉપર કહું, પોલીસ જો હથિયાર બનતી હોય તો એ ખોટું જ છે, 100% ખોટું છે. પણ એક જનપ્રતિનિધિ જો અપશબ્દો બોલતા હોય, કોઈને થપ્પડ મારતા હોય, તો એ પણ તો ખોટું છે ને? મારી વાત સાંભળજો, એવું બિલકુલ ચેતરભાઈ નથી. હું તો પર્સનલી ઓળખું છું ઘણા સમયથી. એક બીજી વાત તમને એક્ઝામ્પલ આપું રોનકભાઈ, કે તમે વિચાર કરો, ભાજપ આ કૌભાંડને દબાવવા માટે, ચેતરભાઈને ફસાવવા માટે આ કોશિશ થઈ રહી છે. વન ખાતામાંના અધિકારીને પણ ચેતરભાઈ માર્યા નહોતા, એમાં પણ આ લોકોએ જે રીતે આખું ચેતરભાઈને દબાવવાનો કોશિશ કરી હતી, પણ ચેતરભાઈ ત્યાંથી અટકવાના નથી. હું રોનકભાઈ તમને જાહેરમાં કહું છું, તમે પોતે એક મુદ્દો ઉઠાવી ભાજપની સામે ત્યાં જાઓ તો ભાજપ કોઈ પોલીસ વાળી બહેન દીકરીને કહીને પણ તમારી ઉપર છેડતીનો કેસ કરાવશે. તમે શું કરી શકશો? આ ભાજપની નિમ્ન કક્ષાની રાજનીતિ છે જે ભાજપ દર વખતે અપનાવે છે. પણ ગુજરાતની જનતા હવે શીખી ગઈ છે, સમજી ગઈ છે, અને એટલી હદે નિમ્ન કક્ષા ન હોવી જોઈએ. રાજનીતિ ખેલદિલીથી હોવી જોઈએ. કોઈ ચૂંટાય, કોઈ ના ચૂંટાય, કોઈ અવાજ ઉઠાવે, કોઈ ન ઉઠાવે. આજે તમે વિચાર કરો, એક મિનિટ મને બોલવા દેજો રોનકભાઈ. ચેતરભાઈને ફેટ પકડી, ચેતરભાઈનો જબો તોડી નાખ્યો, હુમલો ભાજપ વાળાએ કર્યું. ચેતરભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે, પોલીસ એમની ફરિયાદ લેતી નથી, ધારાસભ્યની ફરિયાદ નથી લેતી, તો આમ આદમીની શું લેતી હશે? અને પોલીસ ઉપરથી ચેતરભાઈને ભાજપના દબાણથી ઉપર એફઆઈઆર કરે ચેતરભાઈ ઉપર, એની ધરપકડ કરે છે, એના પરિવારને મળવા દેવામાં નથી આવતું. અમે અધિકારીઓ રાત્રે વાત કરી, ગોપાલભાઈને રાત્રે મોકલ્યા ત્યાં, મનોજભાઈને, અને પછી અમને ખબર પડી ત્યારે એ વાત કરવા દે છે. આ ક્યાંની રાજનીતિ છે? આ ક્યાંની લોકતંત્ર છે? એટલે આનો જવાબ છે ને પ્રજા હવે આપવાની છે.
ઈશુદાનભાઈ જનતા આપવાની છે અને ખોટા પાસાના કેસ કરવા, ખોટી રીતે ફસાવા બિલકુલ ચલાવી ન લેવાય. ઈશુદાનભાઈ એકદમ હળવા મૂળની અંદર એક સવાલ પૂછી લો. તમે મારી ઉપર કહ્યું તમે જાઓ તો આવો કેસ કરશે. બિલકુલ. જુઓ, મારે તમને તમે પત્રકાર હતા ને મિત્ર ભાવે તમને સવાલ પૂછવો છે. તમે પત્રકાર હતા ને મિત્ર ભાવે સવાલ પૂછું છું. જો તમે પત્રકાર હતા, બિંદાસ બોલતા હતા. સરકારની સામે હું એ બોલું છું, તમે એ બોલતા હતા, બરાબર. તમે અદ્ભુત કાર્યક્રમ કરતા, જબરદસ્ત દમખમ સાથે બોલતા, પણ ત્યારે તમારા વિરુદ્ધ કેસ નહોતો થતો. પણ તમે જેવા પોલિટિક્સમાં ગયા ના કેસ થવા લાગ્યો, તમને લાગે છે મજા નથી જેમાં ગયા એમાં? નહીં, બિલકુલ એવું નથી. જો આપણે આવું બધું વિચારીને આ ભાજપના ને સરકારોના ડરથી જો રાજનીતિમાં નહીં આવીએ તો આ ગુજરાતને લૂંટી લેશે. આ લોકો હજારો એમને ભ્રષ્ટાચાર કર્યો મનરેગામાં, એના દીકરાઓનો પોતાના ખાતામાં ભ્રષ્ટાચાર છે, એના દીકરાઓને જેલમાં નાખ્યાની મંત્રી ચાલુ છે. બિલકુલ ઈશુદાનભાઈ, આવું નહીં ચલાવી જવાય. આપણે જેલમાં શું ગોળી ખાવા તૈયાર છીએ. પ્રજા માટે, જનતા માટે ગોળી ખાવી છે. બિલકુલ ગુજરાતની જનતાને ભાજપના ભાંડામાંથી છોડાવી છે. ઈશુદાનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ગોળી ખાવાની જરૂર નથી. આપણા શબ્દો ગોળી કરતાં વધુ વજનદાર હતા, છે અને રહેશે. અને ફરીથી કહું છું, કોઈના બાપમાં ત્રેવડ હોય ને તો રોનક નારાયણભાઈ પટેલ વિરુદ્ધ ખોટો એ કેસ કરાવી જુઓ. ઈશુદાનભાઈ, તમે અહીંયા, હું અહીંયા, કોઈના બાપની ત્રેવડ હોય ને તો મારે, હું બોલું જ છું, બોલતો રહીશ, કોઈ નહીં કરાવી શકે. ઈશુદાનભાઈ, તમે ચૂંટણીમાં ઊભા નથી રહેતા એટલે તમે ચૂંટણીમાં મેં એટલે તો કહ્યું કે જવાય નહીં રાજનીતિમાં. મેં તમને એટલે જ કહ્યું રાજનીતિમાં ના જવાય. એના કરતા બિંદાસ આપણે શબ્દોથી ગોળી છોડતા હતા ને. સાંભળો એ ધારાસભ્ય, સાંભળો નહીં ઈશુદાનભાઈ, ના સાંભળો, એવા ઘણા કિસ્સા છે કે તમારા કાર્યક્રમથી પણ સુધારા આવ્યા હતા. સાંભળો, તમારા કાર્યક્રમથી સુધારા આવ્યા હતા. તમે પત્રકાર તરીકે હતા, તમારા કાર્યક્રમથી બદલાવ આવ્યા હતા, સુધારા થતા કાર્યવાહી થઈ હતી, અને મારા કાર્યવાહીથી પણ કાર્યક્રમથી પણ આવે છે. ઘણા કાર્યક્રમની અસર આવી છે, હું જાણું છું. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સમયનો અભાવ છે ઈશુદાનભાઈ, શાંતિ પછી ચર્ચા કરીશું. સંજયભાઈ વસાવા, જેઓ પ્રમુખ છે તાલુકા પંચાયત ડેડિયાપાડાના, એમની સાથે મેં વાત કરી છે, જોયેલી. સંદીપભાઈ, ગઈકાલે એવું તો શું થયું કે આટલો મોટો વિવાદ સર્જાયો? વિવાદના વંટોળ પાછળનું કારણ શું? કાલનો ઘટનાક્રમ શું હતો? નમસ્તે રોનકભાઈ. સૌપ્રથમ તો હું ગતરોજ અમારે એક્ટિવિટી આયોજન સમિતિની મીટિંગ પ્રાંત કચેરી ખાતે સાહેબની અધ્યક્ષતાની અંદર બંને તાલુકાની રાખેલ હોય, અને હું પોતે પણ ત્યાં ઉપસ્થિત હતો. સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા તે ઉપસ્થિત હતા, અને બંને તાલુકા વિકાસ અધિકારી ને મામલતદાર શ્રી ઉપસ્થિત હતા. એ દરમિયાન આયોજન સમિતિની મીટિંગની અંદર માન્ય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દ્વારા આયોજન સમિતિની મીટિંગ ના થવા દઉં, મારું કહેલું માનતા નથી, આ બધા ઘણા બધા શબ્દો બોલ્યા. તો પછી મેં કીધું સરકારની ધારાધોરણ પ્રમાણે મીટિંગ તો થશે, તમારો વિરોધ હશે તો એ તમે નોંધાવો અને સરકારમાં મોકલો. આ કહેતાની સાથે પછી થોડી વાર બેઠા પછી પ્રાંત સાહેબે કીધું કે સારું આપણે મીટિંગ ચાલુ કરીએ. એટલે સૌ પ્રથમ એમણે સાગબારાથી ચાલુ કર્યું. આપણે એમએલએ સાહેબ એમને કીધું કે સાગબારા પ્રમુખ ચંપાબેન મને વિશ્વાસમાં લયા વગર એક્ટિવિટીના સભ્યની નિમણૂક આપેલ છે. તો ચંપાબેને કીધું કે એ તો સરકારશ્રીની નિમણૂક છે, એમાં કઈ તાલુકા પ્રમુખનો કશો રોલ હોતો નથી. સરકારમાં તમે તમારે યોગ્ય રજૂઆત કરજો. આટલું કહેતાની સાથે ચૈતરભાઈ અચાનક ઉશ્કેરાઈ જાય છે અને ચંપાબેનને ગાળો બોલે છે. ચંપાબેનને ગાળો બોલતાની સાથે હું પોતે ઉપસ્થિત હતો. એટલે મેં કહ્યું, મૂકું ચંપાબેન એક મહિલા આગેવાન છે, અમારા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે, એમને અભદ્ર ભાષામાં તમારે વાત ના કરાય સાહેબ, મૂકું. આટલું કહેતાની સાથે ચૈતરભાઈ ઉશ્કેરાઈ જાય છે અને મને મોબાઈલ છૂટો મારે છે. ત્યારબાદ હું પોતે ત્યાં હાજર હોય ને એક મહિલાનું અપમાન કરે એ તો હું ના સાચી લઉં, પછી ગમે તેવા ચમરબંધી કેમ ના હોય.
સંદીપભાઈ ચૈતર વસાવાના સમર્થકોનો સ્પષ્ટ આરોપ છે કે પોલીસ પ્રશાસનનો દુરુપયોગ થઈ રહ્યો છે, એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવાના સમર્થકોની સાથે ગોપાલ ઇટાલિયાએ પણ આરોપ લગાવ્યો કે તેમને કોર્ટમાં જતા રોકવામાં આવ્યા, પોલીસ જવા નહોતી દેતી તેવો વિડીયો પણ આવ્યો. કારણ શું? ગોપાલ ઇટાલિયા વકીલ છે, કોર્ટમાં તો જાય ને. નહીં, આખી ઘટનાક્રમ એક મહિલાના અપમાન બાબતે જ છે. જે અમારા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ હોય એમનું અપમાન કરવામાં આવે એ તો હું ના સાકી લઉં સાહેબ. બાકી સત્તા માણસો એ જ્યારથી MLA બન્યા છે ત્યારથી છે અને દેખાય છે. ઘણીવાર એમની ઘર્ષણ થતું હોય પોલીસ જોડે, પણ કાયદાનું કામ કરશે. જો આમ આદમી પાર્ટીના નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે પોલીસ પ્રશાસનનો શાસક પક્ષ દુરુપયોગ કરે છે, અધિકારીઓ શાસક પક્ષના ઇશારે દ્વેષભાવ રાખીને કામગીરી કરે છે. ગોપાલ ઇટાલિયા વકીલ છે, વકીલ તરીકે જવા માંગતા હતા કોર્ટમાં, એમને રોકવામાં આવ્યા, હેરાન એમને કરવામાં આવે છે. મારે ટૂંકમાં એટલું જ સમજવું છે, શું કારણ રહ્યું કે આ પ્રકારના વિવાદો એ વિસ્તારમાં શરૂ થઈ ગયા? શાંત વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર શાંત છે, વિકાસથી વંચિત છે, વિકાસ ઝંખી રહ્યો છે. વિકાસની વાત ઓછી અને વિવાદો વધુ થવા કેમ લાગ્યા? ત્યાં એક નેરેટિવ સેટ કરવામાં આવે છે આમ આદમી પાર્ટી દ્વારા. આદિવાસી સમાજના નામે વાળે ઘરે ચૈતર વસાવાની ગેરવર્તણૂકને દબાઈ દેવામાં આવે છે સમાજના નામે કે અમારો આ સમાજનો લીડર છે. એકચ્યુઅલી જમીન લેવલે એવું કંઈ છે નહીં. ચૈતરભાઈ સમાજના નામે રાજનીતિ કરતા હોય તો તમે એક મહિલા જે અમારા જ સમાજની હતી અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે, તો મહિલાને રિસ્પેક્ટ કરવી જોઈએ, હું એવું માનું છું. જ્યારે પણ મહિલાનું અપમાન કરશે, કે ચૈતર વસાવા હોય કે અન્ય કોઈ હોય, પણ મારી ઉપસ્થિતિમાં જો થશે તો હું બિલકુલ ચલાવી જાઉં નહીં. પછી મને લાફો ખાવો પડશે તો એ પણ મંજૂર છે. શું તમને ચૈતરભાઈએ થપ્પડ મારી હતી તે વાત સાચી કે ઉપજાવેલી છે? હા, સાચી. ચિંતન મારી સાથે જોડાયા છે. ચિંતન, આપનો અનુભવ શું કહે છે? આ વિવાદો કેમ અચાનક વધવા લાગ્યા? જો રાજકારણમાં આ પ્રકારની ઘટનાઓ થતી રહેતી હોય છે, વિવાદો, કારણ કે એક પક્ષ સામેના પક્ષની ઉપર પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે આમ કરતા રહેતા હોય છે. એટલે મને આમાં તો કંઈ આશ્ચર્ય લાગતું નથી કે આવા વિવાદો હજુ પણ મને એવું લાગે છે કે થતા રહેશે. પણ જે ઘટના જે બની છે એમાં હજુ તો તપાસ થશે ત્યારે અને કોર્ટ એનો ચુકાદો જ્યારે આપશે ત્યારની વાત છે. પણ ઘટના જો આ બંને પક્ષને આપણે સાંભળીએ તો બહુ વિચિત્ર અને ખરાબ કહેવાય. કારણ કે રાજકારણમાં હંમેશા વિવાદ થાય પણ એ મૌખિક રીતે હોવું જોઈએ. એકબીજાની સાથે તમે કદાચ વિરોધ કરી શકો શાબ્દિક રીતે, પણ એકબીજાને મારામારી કરવી અથવા તો અપશબ્દો કહેવા એ પ્રકારની સ્થિતિ જે છે એ બહુ ખરાબ છે. પણ હવે હું એવું માનું છું કે અત્યાર સુધી ઘણા લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં એક જાણે વેક્યુમ જેવું હતું, કોઈ મુદ્દાઓ ન હતા. બીજું તમે જુઓ કે દાહોદમાં મનરેગા જેવા કૌભાંડ જે થયા છે એ એમાં મંત્રી છે બચુભાઈ ખાબડ, એના 2 પુત્રો જેલમાં છે. બચુભાઈ ખાબડની સ્થિતિ પણ બહુ વિચિત્ર રીતે હું માનું છું ત્યાં સુધી ખરાબ છે, કારણ કે એમને પંચાયત વિભાગના જે સમારોહ એમાં બોલાવાતા નથી. એટલે આ બધા મુદ્દાઓ ઉપરથી ધ્યાન કદાચ ભટકે એ પ્રકારનો આ એક પ્રયત્ન હોઈ શકે. બીજું હું તમને એ પણ કહીશ કે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે વધારે પ્રસ્થાપિત થાય તેવો વ્યૂહ કદાચ શાસક પક્ષનો પણ હોય, આમ આદમી પાર્ટીનો પણ હોય. કારણ કે હાલમાં સંખ્યાબળ જો વિપક્ષમાં જોઈએ તો કોંગ્રેસનું વધારે છે, પણ કોંગ્રેસ અત્યારે એના પોતાના ઘરની સ્થિતિને લઈને વધારે ચિંતિત હોય એવું લાગે છે. એવા સંજોગોમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા જેવા જે ખૂબ લડાયક પ્રકારની વૃત્તિ ધરાવનારા યુવાન નેતાઓ છે એ આગળ આવે તો ઘણા બધા ભાજપના વિવાદો છે એ ત્યાં દબાઈ જાય. કોંગ્રેસ છે એ વિપક્ષ તરીકે વધારે મજબૂત તરીકે ઉભરી આવે, એના બદલે તમે જુઓ કે આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષની જેમ બહાર આવે. હમણાં જ ઈસુદાન ગઢવીએ પણ કહ્યું કે મનરેગા કૌભાંડ અમારા ચૈતર વસાવા બહાર લાવ્યા. ખરેખર તો આપણને બધાને ખ્યાલ છે કે મનરેગા કૌભાંડ મૂળભૂત રીતે અમિત ચાવડા જે કોંગ્રેસના
પક્ષના નેતા છે વિધાનસભામાં, એમણે પહેલું વહેલું આ બહાર લાવ્યા હતા અને પછી આખી તપાસ થઈ અને એમાંથી આ બધા ઇન્વોલ્વમેન્ટ્સ બહાર આવ્યા છે. પછી ભરૂચ અને અન્ય જિલ્લાઓમાં પણ આ મુદ્દાઓ આવ્યા. હવે તમે એક કોંગ્રેસ છે એના વિપક્ષનો જે રોલ છે એ કેપ્ચર કરી જવાની એક આખી આ ગેમ લાગે છે કે જેમાં તમને કોંગ્રેસ દેખાય જ નહીં, આમ આદમી પાર્ટી અને ભાજપ બે જ દેખાય. હવે 2027ની ચૂંટણી લગભગ આપણે અહીંથી જોઈએ તો 2 વર્ષ જેટલી દૂર છે. એની પહેલાં તમે જુઓ કે 2026ની શરૂઆતમાં જ આપણને કદાચ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ પણ જોવા મળશે. તો આ સંજોગોમાં હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસની સ્થિતિ જેટલી નબળી થાય એટલો ભાજપ અને આમ આદમી પાર્ટીને ફાયદો થવાનો છે. કારણ કે કોંગ્રેસ છે એ મોટો વિપક્ષ અત્યાર સુધી તો છે. હવે આગામી સમયમાં લોકોના મનમાંથી કોંગ્રેસની સાવ ઇમેજ ભૂસાઈ જાય અને આમ આદમી પાર્ટી અને ભાજપ જે સત્તા પક્ષ અને મજબૂત વિપક્ષ તરીકે રહે તો ઘણા બધા સમીકરણો બદલાઈ શકે એવું છે. એટલા માટે હું માનું છું ત્યાં સુધી આ પ્રકારની એક ચેષ્ટા કરવામાં આવી છે. અથવા તો આમ જોવા જઈએ તો આવા અનેક કિસ્સાઓ મેં તો જોયા છે કે જેમાં ભાજપ અને ભાજપના લોકો જ ખૂબ લડ્યા હોય, એકબીજાની સામે મહિલાઓની હાજરીમાં મહિલાઓને બીભત્સ ગાળો દેવામાં આવી હોય, મારપીટ કરવામાં આવી હોય, છતાંય આ વિવાદો એટલા ચકતા નથી. પણ આ વિવાદને હું માનું છું ત્યાં સુધી કોઈક ચોક્કસ રીતે એક ગેમ પ્લાનની રીતે વધારવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જવા ઉપર પ્રતિબંધ કેમ ભાઈ? ગોપાલ ઇટાલિયા શું કોઈ પણ નાગરિકને કોર્ટમાં જવાથી કેમ પોલીસ પ્રતિબંધિત કરી શકે? આ હું માનું છું ત્યાં સુધી આ બહુ વિચિત્ર રીતે અથવા તો બહુ સમજીને બનાવેલી એક આખી ષડયંત્ર પ્રકારની એક રમત છે અને એમાં આપણે એના સાક્ષી બનીને જોઈ રહ્યા છે. પણ હું માનું છું ત્યાં સુધી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો જ આ આખો એક તખતો કંઈક ઘડાયેલો હોવો જોઈએ. અધરવાઇઝ મને આમાં કંઈ બીજું વિશેષ લાગતું નથી. કારણ કે આવા સામાન્ય મુદ્દાને જો આટલું મોટું રૂપ આપી દેવામાં આવતું હોય કે ચૈતર વસાવાને ડ્રેગ કરીને પોલીસ ઘસડીને લઈ જાય, પોલીસ રિમાન્ડની માગણી કરે આવા ગુનામાં, આમાં રિમાન્ડ હોય જ નહીં. રિમાન્ડ ના આવે એટલે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકી દેવામાં આવે, ત્યાં આગળ એમના સમર્થકોનું ટોળું હલ્લાબોલ કરે અને પછી એવી વાત આવે કે આદિવાસી સમાજના ખૂબ મોટા નેતાની સાથે અન્યાય થયો. એટલે આદિવાસી સમાજ છે એ પોતાનો વિકલ્પ કઈ બાજુ જુએ એ એક આખી આ પ્રકારની એક હું માનું છું ત્યાં સુધી રમત છે. એનાથી વિશેષ હું કંઈ બીજું આમાં જોતો નથી. ચિંતન આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, નવા વિવાદો હવે નીત આવવાના એના સંકેત મળી ચૂક્યા છે. રાજનીતિ છે, રાજનીતિમાં આ બધું ચાલતું રહેવાનું, કારણ કે એ શબ્દ જ રાજ કરવા માટેની નીતિ છે. રાષ્ટ્રનીતિની વાત નથી, રાજનીતિની વાત છે. એટલે આવા વિવાદો હોય છે.